5 વર્ષથી જે આપણા 20 થી 22 ગામમાં સિંચાઈનું પાણી પહોંચાડી શક્યા, ક્યાંક ને ક્યાંક હવે કોઈ એવું કે પાણી તમે લડ્યા પહોંચ્યું છે, તો પાણી પહોંચ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક જે લોકોએ પહોંચાડ્યું છે એનો આભાર તો માનવો પડશે. હવે આભાર માનવી કે ભાજપના વખાણ કર્યા એ ઉપાધિ છે. આમાં મંડાઈ પડ્યા છે કેટલાય તો લખવા ભાજપનું નથી બોલતા. અરે એને કહીએ છીએ કે આવનારા દિવસોમાં સિંચાઈનું પાણી નહીં પહોંચે તો આજ ભાજપની સામે 8 વર્ષ રાજુ કરપડા લડ્યો છે ને, હજી જરૂર પડે તો છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી છે. માઈક આંગલા વેડા ક્યારેય નથી કરવાના. આ વિસ્તાર માટે લડવાનું છે, આ વિસ્તાર માટે છેલ્લા શ્વાસ સુધી લડવાનું છે. અને કોઈને એવું હોય કે રાજુ કરપડા જેલના ડરથી ડરી જશે, એમને કહીએ છીએ કે સિંચાઈનું પાણી ન આવે તો રાજુ કરપડાની તાકાત અને એનો રંગ ઓરિજિનલ જોવો હોય તો થોડો સમય રાહ જોઈ જાઓ. અમે કહીશું કે અમારા ખેડૂતોની તાકાત શું છે. અમે કહીએ છીએ કે સત્તામાં બેઠેલા લોકોને પણ કહીશું, કાન આંબળીને કહીશું કે આ વિસ્તારમાં સિંચાઈનું પાણી પહોંચાડવાની તૈયારી દર્શાવો. જો પાણી નથી આવતું તો અમે ખેડૂતોની તાકાત શું છે ને તૈયારી કરીને અમે બેઠા છીએ. બધા સાથે છો ને? વાત રહી બીજી કોઈ પાર્ટીની, અમે એ કહીએ છીએ કે મજબૂતાઈથી ખેડૂતોની લડાઈ લડવા માટે એક બાજુ આપણા તમામ યાદીઓ ખેડૂતોના પ્રશ્ન સરકારમાં જ્યારે સમય નક્કી થશે ત્યારે મુખ્ય સોલ્યુશન નહીં આવે તો કોંગ્રેસને પણ કહીશું કે ભાઈ તમારું પ્લેટફોર્મ ખુલ્લું છે અમારા માટે. જો ખુલ્લું હશે તો મજબૂતાઈથી ખેડૂતોને સાથે રાખીને ત્યાંથી પણ ખેડૂતોનો અવાજ ઉઠાવીશું. અને કોઈનું પણ પ્લેટફોર્મ ખુલ્લું નહીં હોય તો મને ભરોસો જગતના બાપ ઉપર છે, જે કોઈ સરકાર હશે ને એને ઉછાળી નાખવાની તાકાત ખેડૂતોને છે. માત્ર ને માત્ર વાતો કરનારો અમારું પરગણું નથી. આ વિસ્તારે ગુજરાતની અંદર નવી રાજનીતિના બીજ રોપ્યા છે. અને મને એટલો પ્રેમ મળ્યો છે, ભગવાનનો આભાર એટલા માટે માનું કે રાજુ કરપડાનું નામ આવે ને ત્યારે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ જોયો નથી. તમામ પરિવારે એટલું કહ્યું છે કે રાજુ કરપડા છે ને તો એ અમારા પરિવારનો છે. રાજુ કરપડાનો સમાજ કયો છે? ખેડૂત સમાજ છે. જે લોકો અહીંયા વાડીમાં મજૂરી કરવા આવે છે એ લોકો પણ એવું કહે છે કે રાજુભાઈની સભા હોય ને તો અમારે ત્યાંથી જવાનું છે. આ પ્રેમ કોને આપ્યો? અહીંયા લોકો ભાડા ખર્ચીને આવે છે, પોતાના વાહનો બાંધીને આવે છે. અહીંયા જે આયોજન કરે છે એ લોકો અહીંયા નાના મોટા જે ખર્ચાઓ ખેડૂતો કરે છે, પરસેવાની કમાણીના ખર્ચા કરે છે. આ પ્રેમ ખેડૂતોનો મને મળ્યો છે. અને કોઈ 2-5 ટીકા ટિપ્પણી કરે તો આનાથી પ્રેમ ઓછો થવાનો નથી. અમારી લડાઈ પહેલા પણ ચાલુ હતી, આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. અને તમામ જ્ઞાતિના લોકોને સાથે રાખી નાના મોટા વાદ વિવાદો ગામડાઓમાં હશે તો એને દૂર કરાવી અને અમારા જે ખેડૂતોનું સંગઠન છે ને એને બમણી તાકાતથી ડબલ મજબૂત કરવાનું કામ આવનારા દિવસોમાં આપણે કરવાનું છે. અહીંયા ખાસ કરીને કોઈનું પણ કઈ સૂચન હોય તો વિનંતી કરીશું કે ઉભા થઈને કઈક બોલજો. આગામી દિવસોમાં શું કરી શકાય આવું ગુજરાતના ઇતિહાસમાં કોઈ નેતાએ જાહેર મંચ પરથી પૂછ્યું નથી. અમે જાહેર મંચ પરથી પૂછીએ છીએ, અમારા ખેડૂતોને પૂછીએ છીએ કે રાજુ કરપડા તમારો ભાઈ છે, તમારે જે સૂચન કરવું હોય જાહેર મંચ પર તમામ લોકોની હાજરીમાં સૂચન કરો. ક્યાંય કુંડળીમાં ગોળ ભાંગવાનો નથી. બીજા નેતાઓ જો આવું બોલે ને તો ચપ્પલ ના ઘા થાય. આ પ્રેમ જે મને મળ્યો છે ને એના માટે જ હું તમારા બધાનો આભારી છું. અને 8 વર્ષની જે લડાઈ લડ્યો ને એમાં મને એવું દેખાય છે કે આ પરિણામ મળ્યું. હું અપેક્ષા રાખીશ કે 2-5 મિત્રો ઉભા થઈ અને પોતાનું વ્યક્તિગત સૂચન આપે કે આગળ ઉપર શું કરવું જોઈએ. કોઈ ઉભા થાવ 2-5 ભાઈઓ. શેલભાઈ ઉભા થાવ, ત્યાંથી ઉભા થઈ જાઓ. એક લાઈનમાં જે કેવું હોય કયો. એ કે સાથે છીએ, કાંઈ કેવું જ નથી. બધા સાથે છે બરાબર છે, પણ કોઈ તો કઈક બોલો. ત્યાંથી જ ઉભા થઈને બોલી જાઓ. ભુવાજી ઉભા થઈ જાઓ ત્યાંથી. અહીંયા જ બોલી જાઓ. ઓલે દીકરીઓ બોલીને ગયા તમને બોલો તો કાલ શરમ થાય છે. વાહ.
આ બાજુથી એકાદ ભાઈ ઉભા થાવ, ગમે તે એ બાજુથી એકાદ ભાઈ ઉભા થઈ જાવ. અમે પૂછીએ છીએ, ઓલા પૂછ્યા વગર વિયા જાય છે. આપણે બધાને પૂછવી છે ભાઈ શું કરવાનું છે એમ. બોલો. બીજા સાંભળજો મિત્રો. હવે તર ઊંડા વહી ગયા છે, 8,000 ફૂટના પાણી, 1200 ફૂટના. આપણે તો શું સિંચાઈનું પાણી મળી રહે એ પ્રશ્ન સિંચાઈનો પાણીનો છે પેલા પ્રથમ તો. એના માટે સિંચાઈનું પાણી ગમે એ સરકાર અત્યારે ભાજપની છે. જો ભાજપ એમ કહે કે રાજુભાઈ જાઓ 3 તાલુકાને સિંચાઈનું પાણી આપી દો, તો પછી ભાજપમાં આપણે જવાનું, કોઈ ભાજપમાં જ વહી જવાનું, કોઈને પૂછવાનું જ નથી. અમે કરી દઈશું. સરકાર ભાજપ છે, ભાજપ કઈ છે કે આપી દઈશું. આજે અડધી કલાક હતાથી જાહેરાત કરતો કે અત્યારે ભાજપમાં અમે બીજાને પૂછવા તો દે. આ ખેડૂતોનું વ્યક્તિગત મંતવ્ય છે. બીજા ભાઈઓને પણ વિનંતી કરીશ કે ગમે ત્યાંથી, નહીતર આ કોઈને એવું લાગશે કે આવું 2-5 જણાને જ પૂછ્યું નામ છે. ગમે ત્યાંથી 2-5 ભાઈઓ ફટાફટ ઉભા થાવ, ઉભા થઈ જાવ. તમે પ્રવીણભાઈ આજુબાજુમાંથી એકાદ ભાઈ ઉભા થઈ જાવ. ગમે તે એમાંથી કોઈના કોઈ એકાદા વ્યક્તિ ઉભા થાવ. ઓલી 2 દીકરીઓ દાંત કાઢે છે. વિનંતી છે કોઈના કોઈ રીતે બોલો. ખુમાનભાઈ, રાહુલભાઈ, ત્યાંથી ગમે 1-2 જણા ગમે એને ઉભા કરો. બોલો ખુમાનભાઈ. આપણે બધા ખેડૂત ભાઈઓ છીએ, આપણે બધાને મુશ્કેલી તમામને ખબર છે, પણ તમામ બધા શરમમાં ઉભા થઈને બોલી નથી શકતા. એ આપણા દીકરી દીકરા ભણે છે, આપણું ઘર ભોગીએ કેવું નથી. તો આપણો ખેડૂતનો આભાર એ માનવાનો કે રાજુભાઈ આગળ રહેશે તો અડધી ફીમાં આપણા છોકરા ભણાઈ શકવાની એમનામાં બાગાયત છે. અને ખેડૂતની દીકરાને છે, તમામ ખેડૂતના દીકરા. તો પણ તમારી આપણી પરિસ્થિતિ તો નથી, આપને ખબર છે. તો પાણી આવે, આપણી જમીન આપણી પાલન પાણી મીઠા થાય તો આપણે કઈ સિઝન લઈએ તો આપણે બીજા કોઈની આગેવાનની જરૂર જ નથી. આપણે રાજુભાઈની જરૂર છે, અને રાજુભાઈએ જે કામ કર્યું છે એવું કામ અત્યારે કોઈએ કર્યું નથી. અહીંયા ખુરશી ઉપર બેઠેલા એકાદ ભાઈ ગમે તે ઉભા થઈ જાય. એકાદા ભાઈ ગમે તે ઉભા થઈ જાય. ઊંચા અવાજે બધાને સંભળાય. નહીં વાંધો વાંધો. આદરણીય રાજુભાઈ તથા આપણા ગામના વડીલો સ્ટેજ ઉપર બેઠેલા બધા અને આવેલા ભાઈઓ અને બહેનો, આપણું ગામ ખૂબ જ રાજકારણ જાણે, પણ બધાને રાજુભાઈ કરપડા વાલા પણ છે. પણ આપણામાં બોલવાની તાકાત નથી અને સભામાં જવા માટે આપણે શરમાવી. કેમ ભાઈ, આપણા પપ્પા ખેતી કરે તો હું તો એવું કહેવા માંગુ, આ તો 3 પાર્ટી છે, આપ, કોંગ્રેસ અને ભાજપ. આ ભાઈ તો શેમાંથી નતા આવ્યો, તો આપણે તો ખેડૂતની લડાઈ અને ક્રાંતિની વાત આપણે બધા કેમ ન આવી શકીએ. અને આ વાત રહી રાજકારણની, તો રાજુભાઈ કરપડાએ આપણા ખેડૂતો માટે જે કામ કરેલા એ તમે હું બધા જાણીએ છીએ. અને અત્યારે મોબાઈલના યુગમાં આપણે યુટ્યુબમાં બધા સર્ચ કરીને ચેક કરી જ શકીએ કે આજ સુધીમાં કોઈ એવો ખેડૂત નેતા નથી આવ્યો કે જેને આપણે આપણી સાથે ખંભેથી ખંભો. અત્યારે તમે બધાએ જોયું રાજુભાઈ 1 by 1 બધા વડીલોના નામ લઈને યાદ કરતા હતા, જે આજકાલના રાજકીય નેતાઓ કોઈને આપણે નામની પણ નથી ખબર. એ તમે જાણો છો ને હું પણ જાણો. તો આજે જે ખેડૂત આગેવાન તરીકે કોઈ વ્યક્તિ ઉભો થતો હોય તો આપણા બધાની ફરજ છે કે આપણે એને ફૂલ સપોર્ટ કરવો જોઈએ. હું એવું કહેવા માંગુ, મારા મનની મંતવ્ય વાત છે કે કાલ પણ કોઈ પણ પાર્ટીમાં જોડાય, આપણું કામ થતું હોય તો આપણે પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. આપણે રાજુભાઈ સાથે લેવા દેવા, આપણા હરેક પ્રશ્ન સોર્ટ આઉટ કરી દેશે. પાર્ટીની સાથે આપણે શું જોઈએ? જે
જે લોકો સત્તા ઉપર બેઠા તો આપણા કામ નથી થતા. સમજો ને તમે, ગટર એક સાફ નથી થઈ શકતી, બ્લોક સરખા નથી થઈ શકતા. તો આજે જે વ્યક્તિ આપણને આગેવાનીમાં સારું કામ કરવા માટે બેઠા તો આપણે ખાટડી હતી, આપણે બધા એમને ફૂલ સપોર્ટ કરવો જોઈએ.